નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો બજેટ 2025 ને લઈને મોટી જાહેરાત. જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે. તો હવે ખેડૂતોને મળશે 12,000 રૂપિયાના હપ્તા. હવે 5 રૂપિયામાં મળશે મકાન. તો સ્કૂટી ખરીદવા મળશે 65,000 રૂપિયાની સહાય. સાવધાન, ગુજરાતમાં નોંધાયો નવા વાયરસનો કેસ. તો માવઠાનું સંકટ ગુજરાતમાં ટળ્યું. ગુજરાતમાં હવે વરસાદ નહીં આવે. તો હવે જીઓ, વોડાફોન અને એરટેલના રિચાર્જ થશે સસ્તા અને 1 ફેબ્રુઆરીથી થશે 6 મોટા બદલાવો. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલા જેટલા પણ લોકો ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના કામના અને ઉપયોગી સમાચાર તમને સૌથી પહેલા ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો મોટું સંકટ હવે ગુજરાત ઉપરથી ટળી ગયું છે. વરસાદ આવશે નહીં તેવી જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરી નાખવામાં આવી છે. આપને જણાવી દઈએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્ય ઉપરથી હવે માવઠાનું સંકટ ટળી ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના અધિકારી દ્વારા હાલ મિત્રો આવનારી સિસ્ટમ નબળી પડી હોવાની માહિતી સામે આવી છે. આપને જણાવી દઈએ કે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા મોટા હવામાનના જાણકારો જણાવી રહ્યા છે કે તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીએ ગુજરાત ઉપર આવશે કમોસમી માવઠા. તો બીજી તરફ હવામાન વિભાગ તેની વિપરીત માહિતી આપી રહી છે, આગાહી આપી રહી છે. હવામાન વિભાગનું એવું કહેવું છે કે મિત્રો વરસાદની સિસ્ટમ હવે નબળી પડી છે, જેથી ગુજરાતમાં માવઠા નહીં આવે. જ્યારે જાણીતા નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી એવું જણાવી રહ્યા છે કે ગુજરાતમાં વરસાદ આવશે. હવે મિત્રો આ બંનેમાંથી કોની આગાહી સાચી પડે છે તે આગળ હવે સમયની અંદર જોવાનું રહ્યું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો. બજેટ 2025 ને લઈને મોટી જાહેરાત. મિત્રો બજેટની અંદર જે પણ મિત્રો થવાનું છે તેના વિશે વાત કરીએ તો તેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે, કારણ કે બજેટની અંદર ગેસ, પેટ્રોલ, રિચાર્જ, મોબાઈલથી લગતા દરેક વસ્તુ કે જે તમે સામાન્ય જીવન જરૂરિયામાં વાપરો છો, આ દરેક વસ્તુઓના ભાવમાં ઉથલપાથલ થવાની છે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે. તો આવો વિસ્તારથી સમજી લઈએ કે શું સસ્તું થશે અને શું મોંઘું થશે. તો સૌથી પહેલા તો મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થઈ શકે, ભાવ ઘટી શકે, કારણ કે એક્સરસાઇઝ ડ્યુટીમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળશે, ઘટાડો થઈ શકે. ત્યારબાદ મિત્રો મોબાઈલ જેવી વસ્તુઓ સસ્તી થઈ શકે, કારણ કે સરકાર અત્યારે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક વસ્તુ સંબંધિત અત્યારે જેટલી પણ વસ્તુ છે તેની ડ્યુટી ઘટાડી છે. અને મિત્રો તેથી જ ઇલેક્ટ્રોનિક વસ્તુ જેવી કે મોબાઈલના ભાવ જે છે તે મિત્રો આવનારા દિવસોમાં આપણને ઘટતા જોવા મળી શકે. તેની સાથે મિત્રો સોના અને ચાંદીના ભાવ પણ વધી શકે, કારણ કે તેના ઉપર આયાત ડ્યુટી વધી શકે, જેને લઈને મિત્રો આવનારા દિવસોની અંદર આપણને સોના અને ચાંદીના ભાવ વધતા જોવા મળી શકે. અન્ય વસ્તુઓના ભાવ વિશે મિત્રો વાત કરીએ તો તમાકુ અને સિગરેટ જેવી વસ્તુઓ છે તેના ભાવ જે છે તે મિત્રો વધી શકે, કારણ કે ખાસ મિત્રો એવી આશંકા છે, એવી આગાહી કરવામાં આવી છે કે તમાકુ અને સિગરેટ ઉપર સરકાર ટેક્સ વધારી શકે તેની શક્યતાઓ છે, જેથી આ દરેક ચીજ વસ્તુઓ તમને મોંઘી થતી જોવા મળશે. તેની સાથે મિત્રો આલ્કોહોલના ભાવ પણ વધી શકે, એટલે કે દારૂના ભાવ પણ વધી શકે, કારણ કે આલ્કોહોલનો વપરાશ ઘટાડવા માટે સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થવાની શક્યતા છે, જેને લઈને દારૂ, આલ્કોહોલના ભાવ વધવાના છે, વધી જશે. તેની સાથે મિત્રો મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ પણ તમને મોંઘી થતી જોવા મળી શકે, કારણ કે ટેલિકોમ કંપની જે છે તે મિત્રો વધતી જતી કિંમતને કારણે મોબાઈલ રિચાર્જ પ્લાન અને ઇન્ટરનેટ મિત્રો તમને મોંઘા પડી શકે, કારણ કે આવનારા દિવસોની અંદર મોબાઈલ રિચાર્જ અને ઇન્ટરનેટના ભાવો વધી શકે છે. ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતો હવે 12,000 રૂપિયાના હપ્તા મળવા પાત્ર થશે કે નહીં, આવો મોટી જાહેરાત વિશે વાત કરી લઈએ. મિત્રો તમે જાણો છો કે લગભગ અંદાજિત 1 વર્ષથી ખેડૂતો એવી માંગણી કરી રહ્યા છે કે સરકાર 2,000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરે. આ મિત્રો ખેડૂતો લાંબા સમયથી માંગણી કરતા આવ્યા છે. ત્યારે મિત્રો જણાવી દઈએ કે હવે તે નિર્ણયની ઘડી આવી ગઈ છે, કારણ કે આ જાહેરાત થશે તો બજેટની અંદર જ થશે. અને મિત્રો જણાવી દઈએ કે બજેટ માત્ર એક દિવસનો ખેલ નથી. 1 ફેબ્રુઆરીથી લઈને ત્યારબાદ મિત્રો સંપૂર્ણ ફેબ્રુઆરી મહિના દરમિયાન આ બજેટ સત્ર ચાલવાનું છે. 20 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ જાહેર થવાનું છે. તો મિત્રો આપણે 20 ફેબ્રુઆરી સુધીમાં હવે આપણને ખબર પડી જશે કે ખેડૂતોના હપ્તા વધારવામાં આવશે કે નહીં. મિત્રો આ અંગે ઘણી બધી વાતચીત થઈ છે, ઘણી બધી બેઠકો અને મીટિંગ થઈ છે. ખેડૂત આગેવાનો, ખેડૂત મંત્રીઓ દ્વારા મિત્રો ઘણી બધી ભલામણો કરવામાં આવી છે સરકારને. હવે મિત્રો જોવાનું રહ્યું કે સરકાર ખેડૂતોનું સાંભળીને 2,000 રૂપિયાના હપ્તામાં વધારો કરે છે કે નહીં, તે આ બજેટના દિવસો દરમિયાન 1 થી લઈને 20 ફેબ્રુઆરી વચ્ચે આપણને જાણવા મળી જશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો આ બજેટની અંદર આરોગ્ય વીમા સસ્તા થઈ શકે, કારણ કે મિત્રો સરકાર અત્યારે જે છે તે દેશના નાગરિકોના આરોગ્ય ઉપર સતત ધ્યાન આપી રહી છે, જેને લઈને સરકાર મિત્રો જે છે તે સરકારી આયુષ્માન કાર્ડ જેવી યોજના પણ ચલાવે છે, જેમાં સરકાર 1 થી લઈને 70 વર્ષની ઉપરના વૃદ્ધોને પણ હવે મફત સારવાર 10-10 લાખ રૂપિયા સુધીની આપી રહી છે। તો મિત્રો તેની સિવાય ઘણા બધા લોકો વીમો પણ લેતા હોય છે, આરોગ્ય વીમો। તો આપણે જણાવી દઈએ કે વરિષ્ઠ નાગરિકોને રાહત મળી શકે। બજેટ 2025માં વરિષ્ઠ નાગરિકો માટે આ આરોગ્ય વીમાના પ્રીમિયમની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારી શકાય છે। તે જ સમયે મિત્રો અન્ય લોકો માટે આરોગ્ય વીમા પ્રીમિયમની મર્યાદા 50,000 રૂપિયા સુધી વધારી શકાય છે। તો આરોગ્ય વીમાને લઈને પણ મિત્રો ભાવ જે છે તે વધારો ઘટાડો જોવા મળશે, કારણ કે સરકાર જે છે તે અત્યારે આરોગ્ય ઉપર પૂરું ધ્યાન દઈ રહી છે। અને મિત્રો મોટા ભાગની પ્રોબેબિલિટી એવી છે, એટલે કે આશંકાઓ એવી છે કે આપણને આરોગ્ય વીમાના ભાવ જે છે તે ઘટતા જોવા મળશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયાની સરકાર સહાય આપશે તેવા મેસેજો અત્યારે આવી રહ્યા છે। ત્યારે જણાવી દઈએ સોશિયલ મીડિયા ઉપર મિત્રો અવારનવાર ખોટા મેસેજો જાહેર થતા હોય છે। તો જ્યારે મિત્રો આવા મેસેજ જાહેર થાય છે ત્યારે દરેક લોકોના મનમાં એવો પ્રશ્ન આવતો હોય છે કે આ મેસેજ સાચો હશે કે નહીં, તો તેનું સમાધાન કઈ રીતના લાવવું આપને શીખવાડી દઈએ। તો મિત્રો અત્યારે જે છે તે વોટ્સએપની દુનિયાની અંદર અને ફેસબુકની દુનિયાની અંદર એક મોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિડીયોની લિંક મિત્રો મોકલવામાં આવે છે, જે વિડીયોમાં એવું લખેલું છે કે સ્કૂટી ખરીદવા માટે સરકાર 65,000 રૂપિયા આપશે। જો કે મિત્રો પીઆઈબીએ યુટ્યુબ ચેનલની ઉપર આ જે વિડીયો મૂક્યો છે તેને ભ્રામક ગણાવ્યો છે, એટલે કે આ તદ્દન ફેક અને ખોટી વાત છે। સરકાર કોઈ પણ સ્કૂટી અથવા એક્ટિવા ખરીદવા માટે અત્યારે 65,000 રૂપિયા નથી આપી રહી। તો જો તમારી પાસે પણ મિત્રો આવા મેસેજ આવે છે તો અંધાધૂન આવા મેસેજ ઉપર ક્લિક નહીં કરતા, કારણ કે મિત્રો આનાથી તમારા બેંકમાં પડેલા પૈસા પણ લૂંટાઈ શકે। આ મિત્રો કરગઠિયાઓની કેટલીક ગેમ હોય છે, જેમાં મિત્રો તમે ફસાઈ જાવશો તો તમારા બેંકના પૈસા લૂંટી લેવામાં આવે છે। તો આ પ્રકારના ખોટા મેસેજમાં મિત્રો ભરોસો દેખાડવો નહીં। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો હવે 5 રૂપિયામાં મકાન મળશે। આપણે મિત્રો જણાવી દઈએ તો સરકાર દ્વારા એક મોટી યોજના ચલાવવામાં આવે છે, તેનું નામ છે શ્રમિક બસેરા યોજના। આ યોજનાની અંતર્ગત મિત્રો 5 રૂપિયામાં સરકાર રહેવા માટે મકાન આપે છે। ઘણા બધા લોકો મિત્રો એવા હોય છે કે જે ખૂબ જ મોટા શ્રમિકો હોય છે, એટલે કે તેમની પાસે મકાન હોતા નથી। તો આવા લોકો માટે ખાસ કરીને મિત્રો આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે। યોજનાનું નામ છે શ્રમિક બસેરા યોજના। આ યોજના દ્વારા મિત્રો રાજ્યના મુખ્ય શહેરોની અંદર 17 જગ્યાએ આવા આવાસ ઊભા કરવામાં આવ્યા છે। આ યોજનામાં મિત્રો શ્રમિકોને અને કડિયા કામ કરતા જેવા મિત્રો અનેકો જે મિત્રો શ્રમિકો મજૂરો હોય છે કે જેમની પાસે મકાન નથી હોતા, તો તેવા લોકોને આવાસ પૂરા પાડવામાં આવશે, જેમાં રસોડું, વીજળી, પાણી, પંખા, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ અને ઘોડિયા જેવી સુવિધાઓ આપવામાં આવશે, જેથી લોકો ત્યાં રહી શકે। અને આ દરેક સુવિધા માત્ર 5 રૂપિયાની અંદર આપવામાં આવશે। મિત્રો જાણવા મળીએ છીએ માહિતી પ્રમાણે 5 રૂપિયા મિત્રો એક દિવસનું ભાડું છે, એટલે કે મહિને 150 રૂપિયા ભાડું એક મહિનામાં ભરીને તમે મિત્રો આ દરેક સુવિધાઓ મેળવી શકો છો, અને આ શ્રમિક બસેરા યોજના અંતર્ગત તમે મકાનની અંદર રહી શકો છો। આપણે મિત્રો જણાવી દઈએ કે 6 વર્ષના બાળકોની નીચેના જેટલા પણ બાળકો છે તેમનું ભાડું પણ અહીંયા ગણવામાં આવતું નથી। વાત કરી લે તો ફેબ્રુઆરી મહિનાથી થશે 5 મોટા ફેરફારો। ખાસ મિત્રો જાણી લેજો દર મહિનાની પહેલી તારીખે મોટા ફેરફારો થતા હોય છે, પરંતુ આ મહિનાની પહેલી તારીખે વિશેષ ફેરફારો થશે, કારણ કે બજેટ જાહેર થઈ રહ્યું છે, તેની સાથે મોટા ફેરફારો છે, જેની સીધી અસર ગરીબ લોકોના અને મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા ઉપર થવાની છે। સૌથી પહેલો મોટો ફેરફાર મિત્રો કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે અને ગુજરાત સરકારનું બજેટ 20 તારીખે રજૂ થશે। એટલે કે મિત્રો આ સંપૂર્ણ મહિનો જે છે તે બજેટનો મહિનો રહેવાનો છે, અને બજેટમાં નવા જૂની થઈ શકે, ગરીબો માટે મોટી જાહેરાત થઈ શકે તેવી આશાઓ। બીજા નંબર ઉપર મિત્રો ખેડૂતોને 2,000 રૂપિયાનો 19મો હપ્તો આ મહિનાની અંદર જ મળવાનો છે, એટલે કે ફેબ્રુઆરી મહિનાની 24 તારીખે ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયાનો 19મો હપ્તો, તેવી જાહેરાત કરવામાં આવી છે। ત્રીજા નંબર ઉપર મિત્રો કમોસમી માવઠાઓ આ મહિનાની અંદર જોવા મળશે, એટલે કે હવામાન નિષ્ણાતોના જાણકારોના આગાહી પ્રમાણે 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના ભાભોની અંદર વિવિધ ગામડાઓની અંદર કમોસમી ઝાપટાઓના માવઠાઓ આપણને જોવા મળી શકે છે। ચોથા ફેરફાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખથી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે બદલાવ। મહિલાઓની મિત્રો આશાઓ છે કે બજેટ રજૂ થવાનું છે તો ગેસ સિલિન્ડરના ભાવો ઘટી શકે। 5મી મોટી માહિતી આપીએ, 5મા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાથી લાઇટ બિલ ઓછા આવશે। જ્યાં મિત્રો સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે, જેનો સીધો અર્થ એ થયો કે હવે આવનારા મહિનાથી ફેબ્રુઆરી મહિનાથી તમારા વીજળીના બિલ ઓછા આવશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સાવધાન થઈ જજો. ગુજરાતની અંદર ફરી એકવાર નવા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. આજરોજ અમદાવાદમાં કેસ નોંધાયો છે. ગુજરાતમાં મિત્રો તમને ખબર હશે આજથી 15-20 દિવસ પહેલા HMPV વાયરસ લગાતાર કેસો આવી રહ્યા હતા. ત્યારે આપણે જણાવી દઈએ કે આજે HMPV વાયરસનો નવો કેસ નોંધાયો છે. વાયરલ થયેલો જે મિત્રો પોઝિટિવ વાયરસ છે તેના અત્યાર સુધીમાં ગુજરાતની અંદર 8 કેસો નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં મિત્રો આજરોજ HMPV વાયરસનો એક કેસ નોંધાયો. 4 વર્ષના બાળકને આ વાયરસ પોઝિટિવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને નજીકની હોસ્પિટલની અંદર મિત્રો બાળકને સારવાર હેઠળ મૂકવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બાળકને ઘણા દિવસથી તાવ, શરદી અને કફ જેવા લક્ષણો હતા. તો જો તમારા બાળકને પણ આવા લક્ષણો જણાય છે તો તાત્કાલિક સારવાર લઈને આમાંથી રાહત લઈ લેવી, નહીતર ભયંકર જાનલેવા વાયરસ પણ થઈ શકે છે. કરીએ તો મોદી રાજમાં ખેડૂતો બે પાંદડે થયા કે નહીં જાણી લઈએ. મિત્રો દેશના ખેડૂતો ખાસ કરીને તમને ખબર હશે કે ગયા વર્ષ દરમિયાન અને હમણાં જ 1 મહિના પહેલા પણ ઉગ્ર ખેડૂત આંદોલન થયું હતું. ખેડૂતોને સરકાર વર્ષે સંઘર્ષો થયા હતા. ત્યારે દિલ્હી તરફ ખેડૂતોએ મિત્રો કૂચ પણ કરી હતી. આ દરેક વસ્તુઓ મિત્રો છેલ્લા 2 વર્ષમાં બની છે. લગાતાર ખેડૂતોને સરકાર વર્ષે સંઘર્ષ જોવા મળ્યો છે. ત્યારે દરેક લોકોના મનમાં હવે મિત્રો એક જ પ્રશ્ન ફસાઈ રહ્યો છે કે મોદી રાજમાં ખેડૂતો બે પાંદડે થયા છે કે નહીં. કારણ કે અંદાજિત છેલ્લા 10 વર્ષ થઈ ગયા છે ગુજરાત અને ભારતની અંદર ખાસ કરીને ભાજપની NDA સરકાર એટલે કે મોદી સરકાર સંકરિત છે. ત્યારે હવે દરેક લોકોને મિત્રો મનમાં એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે ખરેખર ઘણા બધા સમયથી ખેડૂતોને સરકાર વચ્ચે પણ સંઘર્ષો ચાલી રહ્યા છે, તો મોંઘવારી પણ વધી રહી છે. તો ઘણા બધા લોકોનો મિત્રો એવો પ્રશ્ન છે કે ખાસ કરીને મિત્રો આ સરકાર જે છે તે અત્યારે આ સરકારના રાજમાં દરેક લોકો અને ખાસ ખેડૂતો ખુશ છે કે નહીં. તો મિત્રો આ દરેક પ્રશ્નના જવાબ તો માત્ર ને માત્ર મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતો જ આપી શકશે. તો જો મિત્રો જેટલા પણ ખેડૂતો આ વિડીયો જોવે છે તો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કે તમે આ અત્યારની સરકારથી કેટલા ટકા સહેમતી અને ખુશી ધરાવો છો. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આજથી હવે સસ્તા થયા છે રિચાર્જ. જાણી લેજો 1 ફેબ્રુઆરીથી મિત્રો હવે રિચાર્જને લઈને પણ તમને મોટી રાહત મળવાની છે. જણાવી દઈએ તો મિત્રો ટ્રાય એટલે કે વોડાફોન આઈડિયા એરટેલને સંભાળતી કંપની મિત્રો મોટી જાહેરાત કરી છે. તે પ્રમાણે હવે જેટલા પણ મિત્રો ઇન્ટરનેટ અને રિચાર્જ બેલેન્સ તમે પુરાવો છો પ્લાન છે તે હવે સસ્તા કરવામાં આવ્યા છે. જેથી હવે જીઓ, એરટેલ અને વોડાફોનના પ્લાનો સસ્તા થશે. જીઓની અંદર મિત્રો જે તમે 458 રૂપિયાનો પ્લાન લો છો એટલે કે જે 90 દિવસનો 3 મહિનાનો પ્લાન છે તેનો ભાવ ઘટાડીને 458 રૂપિયા કરી નાખવામાં આવ્યો છે. તેની સાથે મિત્રો તમને અનલિમિટેડ ફોન કરવા પણ મળે છે 458 રૂપિયામાં 3 મહિનાની અંદર. એરટેલની મિત્રો વાત કરીએ તો એરટેલ ની અંદર પણ મિત્રો જે મિત્રો પ્લાન છે 3 મહિનાનો તેનો ભાવ 509 રૂપિયા કરી આપવામાં આવ્યો છે એટલે કે ભાવ ઘટાડી આપવામાં આવ્યો છે. તો જો મિત્રો તમે બેલેન્સ કે રિચાર્જ હવે પુરાવશો, ઇન્ટરનેટ પુરાવશો તો હવે તમને દરેક પ્લાન જે છે તે સસ્તા થતા જોવા મળશે તેવી મિત્રો જાહેરાત ટ્રાય દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો હવે વીઘા દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે. કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી દીધી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર અત્યારે બાગાયત ખેતીના વાવેતર કરતા જે પણ ખેડૂત ભાઈઓ છે તેમના માટે મોટી ખુશખબર આવી ગઈ છે. કારણ કે સરકાર દિવસે ને દિવસે હવે આધુનિક પદ્ધતિથી ખેતી કરવાને લઈને પ્રોત્સાહન આપી રહી છે. બાગાયત ખેતી, પ્રાકૃતિક ખેતી ઉપર પ્રોત્સાહન આપી રહી છે. હવે ઘણા બધા ખેડૂતો મિત્રો જે છે તે પહેલેથી જ વર્ષોથી એક પ્રકારની ખેતી કરતા આવ્યા છે. તેમને આ ખેતી કરતા ના આવડતું હોય તો તેમના માટે રાજ્યની અંદર મિત્રો હવે કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે 4 મોટા સેન્ટર ખોલવામાં આવ્યા છે. આ 4 સેન્ટરો મિત્રો એક પહેલું છે તે અમરેલીની અંદર છે, બીજું દાહોદ, ત્રીજું બનાસકાંઠા અને ચોથું ગાંધીનગરની અંદર છે. આ સેન્ટરોની અંદર મિત્રો બાગાયત ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે જ્યાં મિત્રો જે છે તે ખેતી કઈ રીતના કરવી તે શીખવાડવામાં આવશે અને આધુનિક પ્રકારની ખેતીથી કઈ રીતના ખેડૂતો આવક વધારી શકે તે પણ શીખવાડવામાં આવશે. જેટલા પણ ખેડૂતોને આ પ્રકારની ખેતી કરતા નથી આવડતું તે ત્યાં જઈને શીખી શકે. અને મિત્રો જણાવી દઈએ કે જેટલા પણ લોકો બાગાયત અને પ્રાકૃતિક પ્રકારની ખેતીથી આગળ ખેતી કરવા માંગે છે તો તેમના માટે સરકારે આ ખેતીને પ્રોત્સાહન આપવા માટે વીઘા દીઠ 15,000 રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે. તો ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો હવે રોબોટ દ્વારા ખેતરોમાં કામ થશે. આપને મિત્રો જણાવી દઈએ તો અત્યારે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, AI અને રોબોટિક્સનો જમાનો આવી ગયો છે. ત્યારે હવે મિત્રો આ AI મોટા પાયે ક્રાંતિ લાવશે. માત્ર ખેતર જ નહીં અનેક કામો આ રોબોટ દ્વારા હવે થઈ જવાના છે. આનો મિત્રો એક નમૂનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહેલો છે જેમાં ખાસ મિત્રો એક રોબોટ જે છે તે કપાસ વીણતો અને લણણી કરતો દેખાય છે. એટલે કે ખેતરમાં જે પાક ઉગે છે તેને લણવાનો
હોય તે પણ મિત્રો રોબોટ કરતો દેખાય છે અને કપાસ વીણતો પણ આ રોબોટ દેખાય છે. તો મિત્રો આવનારા સમયમાં જો તમને ખેતરમાં આવા રોબોટ જોવા મળે તો નવાઈની વાત નથી, કારણ કે આ જમાનો હવે ટેકનોલોજી અને એઆઈનો આવી ગયો છે, જેનાથી દરેક કામો રોબોટ દ્વારા થઈ શકે છે. આની સાથે સાથે મિત્રો કેટલાક વિડીયો એવા પણ આવી રહ્યા છે કે રોબોટ જે છે તે રસોઈ બનાવતો જોવા મળ્યો છે, રોબોટ ગાડી ચલાવતો જોવા મળ્યો છે. તો ભવિષ્યમાં આ દરેક વસ્તુઓ જે છે તે રોબોટિક્સ દ્વારા થઈ શકે. તો મિત્રો આવું તમને જોવા મળે તો આવનારા દિવસોમાં નવાઈની વાત નથી, પરંતુ આના માટે ઘણા લોકોએ આને ખતરો ગણાવ્યો છે, કારણ કે આવા મિત્રો રોબોટ દ્વારા કામ કરવાને લઈને મિત્રો ઘણી વખત જે છે તે અમુક અકસ્માતો સર્જાઈ જતા હોય છે. જેમ કે રોબોટ જો ગાડી ચલાવે તો અકસ્માત વધી જવાના છે. તેની સાથે જો મિત્રો દરેક કામ રોબોટ દ્વારા જ થવા લાગશે તો જેટલા પણ લોકો આ કામ કરે છે તેવા મજૂરોની નોકરી જે છે તે મિત્રો છીનવાઈ શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. મિત્રો વધતા જતા પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં થતી જે પણ સમસ્યાઓ છે તેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ કડક વલણ અપનાવનારા નક્કર કાર્યવાહી કરતા કહેવામાં આવ્યું છે કે હવે આ મામલે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈને જણાવી દીધું કે ખાસ કરીને જેટલા પણ ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં પરાળી બાળે છે તો આવા ખેડૂતોને 30,000 રૂપિયાનું દંડ ફટકારવામાં આવશે, કારણ કે મિત્રો અત્યારે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, જેથી આ પ્રકારનું પ્રદૂષણ ઘટાડી શકાય અને લોકોને શ્વસનને લગતી બીમારીઓ ઓછી થાય તેના માટે મિત્રો સરકારે નિર્ણય લીધો છે. તો કેટલા પણ ખેડૂતો પરાળી બાળે છે ખેતરની અંદર, સાવધાન થઈ જજો, નહીતર દંડ ફટકારવામાં આવશે. તો કૃષિ મંત્રીએ 19મા હપ્તાની તારીખો જાહેર કરી દીધી છે. મિત્રો ખેડૂતોને ઘણા બધા સમયથી 2,000 રૂપિયાના 19મા હપ્તાની રાહ હતી, ત્યારે આપણા દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 19મા 2,000 રૂપિયાની તારીખોની જાહેરાત કરતા જણાવ્યું કે આવનારો 2,000 રૂપિયાનો હપ્તો 24 ફેબ્રુઆરીએ જમા થશે. પટનાની અંદર મિત્રો બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત pmkisan.government.in ઉપર મિત્રો અત્યારે વેબસાઇટ ઉપર જે છે તે તારીખો અલગ મૂકવામાં નથી આવી, એટલે કે મિત્રો હજુ મિત્રો વેબસાઇટ ઉપર આવનારા હપ્તાને લઈને કોઈ પણ નવી તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો જે છે તે તારીખોની જાહેરાત કરતા ભાષણ આપતા મિત્રો જણાવ્યું હતું, સ્પીચની અંદર જણાવ્યું હતું કે આવનારો 2,000 રૂપિયાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થશે, એટલે કે આવનારા મહિનામાં 24 તારીખે જે છે તે આ હપ્તો તમારા સુધી પહોંચી જશે. ત્યારબાદ આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી આજથી 6 મહિના પહેલા કે મારે જે છે તે લોકોના પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે, તેને લઈને મોટી જાહેરાત કરી. તો મિત્રો સાબરકાંઠાની અંદર મોદીજી આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે મારે તમામ લોકોનું, તમામ ભારતીયોનું પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે. આ વાત મોદી હવામાં નથી કરી રહ્યા, પરંતુ એમની પાસે એવી યોજનાઓ છે, એટલે કે મોદીજીએ જણાવ્યું કે અમારી પાસે એવી યોજનાઓ છે કે જેનાથી દરેક લોકોના પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો થઈ જશે. તો મિત્રો ખાસ કરીને આ વાત જે મોદીજીએ કહી હતી તેને 8 મહિના પૂર્ણ થયા છે. ત્યારબાદ મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે અને હવે અસ્તિત્વમાં મોદી સરકાર જ છે. તો મિત્રો મોદીજીએ અગાઉ જે આપેલા વચનો છે તે મોદીજીએ પૂરા કરવા જોઈએ કે નહીં, ખરેખર લોકોને વીજળી અને પેટ્રોલના બિલ ઝીરો કરવા જોઈએ કે નહીં, તેના વિશે તમારો મિત્રો શું વિચાર છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે મોદીજીએ જાહેરાત કરી હતી 8 થી 9 મહિના પૂર્ણ થવા આવ્યા છે, હજુ આ અંગે ફરીથી મોદી સરકારે કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો મિત્રો નવા નિયમો આવી ગયા છે. હવે લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને મોટા ફેરફારો થયા છે. વાહન ચલાવો છો તો જાણી લેજો. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે મોટી જાહેરાત કરીને જણાવી દીધું છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકની અંદર હવે સેમ એડ્રેસ, એટલે કે જે એડ્રેસ આધાર કાર્ડમાં હશે તે રાખવું હવે જરૂરી બનવાનું છે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ મિત્રો પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને અન્ય જે વિગતો લાયસન્સમાં લખેલી હોય છે તે આધાર કાર્ડ મુજબ કરવાની રહેશે. એટલે કે જે વસ્તુ આધાર કાર્ડમાં લખેલી છે, જે એડ્રેસ નામ આધાર કાર્ડમાં લખેલું છે તે બેઠું કોપી ટુ કોપી નામ મિત્રો લાયસન્સમાં હોવું હવે ફરજિયાત છે, જરૂરી છે. સરકારનું કહેવું એમ છે કે હાલમાં સરકાર પાસે ઘણા બધા નિયમોના ઉલ્લંઘન થવા બદલ 12,000 કરોડના ઈ ચલણ એવા પડ્યા છે કે જે લોકોએ ચૂકવ્યા નથી. એટલે કે મિત્રો જે સરકાર, જે મિત્રો પોલીસ કમિશનરો ચલણ કાપતા હોય છે તેમાંથી 12,000 કરોડના ચલણ જે છે તે ચૂકવ્યા વગરના પડ્યા છે, એટલે કે લોકો ચલણ ચૂકવતા નથી.